નમસ્કાર, હું છું વોકેશનલ ટ્રેનર મહેશ ચાવડા. ખેડા જિલ્લામાં આવેલી સરકારી માધ્યમિક શાળા ગુતાલમાં વોકેશનલ ટ્રેનર તરીકે ફરજ બજાવું છું. આજે આપણે ધોરણ 10માં યુનિટ 1ના સેશન 5 કુલિંગ સિસ્ટમ વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો કુલિંગ સિસ્ટમની અંદર મિત્રો તમે જાણો છો કે કુલિંગ સિસ્ટમના બે પ્રકાર છે. એક છે વોટર કુલિંગ સિસ્ટમ અને બીજી છે એર કુલિંગ સિસ્ટમ. તો એર કુલિંગ સિસ્ટમ અને વોટર કુલિંગ સિસ્ટમ બંનેને આપણે સમજવી છે. તો પહેલાં આપણે એન્જિન વોટર કુલિંગ સિસ્ટમ આપણે લઈ લઈશું, પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે એર કુલિંગ સિસ્ટમ રાખીશું. તો એન્જિન વોટર કુલિંગ સિસ્ટમ આપણે સમજવી હોય તો પહેલાં તો કુલિંગ સિસ્ટમનું કાર્ય આપણે સમજવું પડે કે કુલિંગ સિસ્ટમ શું કામ કરે છે. તો કુલિંગ સિસ્ટમનું કામ શું છે? તો એન્જિનની અંદર જે એન્જિન જ્યારે તમારી ગાડી દોડી રહી છે, બરાબર, તો એ દોડી રહી છે તો એન્જિનની અંદર એક પાવર ઉત્પન્ન થાય છે. તો એ પાવરના લીધે એન્જિન શું થઈ જાય છે? વધારે ગરમ થઈ જાય છે. તો એ વધારે ગરમ થાય, હવે જેમ આપણા શરીરને અમુક ટેમ્પરેચરની જરૂર છે, બરાબર, તો એનાથી વધારે ટેમ્પરેચર આપણું વધી જાય તો આપણા શરીરમાં ખામી આવી જાય, બરાબર, ખામી થઈ જાય. તો એ જ રીતે વોટર કુલિંગ સિસ્ટમ, બરાબર, તો એન્જિન જ્યારે ગરમ થાય છે તો વધારે પડતું ગરમ થઈ જાય છે તો એન્જિન સીઝ થઈ જાય છે, એટલે કે લોક થઈ જાય છે, બરાબર. તો વધારે પડતી ગરમી એને જરૂર નથી, બરાબર. વધારે પડતી ગરમી એના માટે ખૂબ હાનિકારક છે એવું સમજીએ. તો એ વધારે પડતી ગરમી જે એન્જિનમાં ઉત્પન્ન થઈ રહી છે એ ગરમીને આપણે એન્જિનને કન્ટિન્યુ સ્ટાર્ટ રાખવા માટે એ વધારે પડતી ગરમીને આપણે શું કરવી પડે? દૂર કરવી પડે. તો એ વધારે પડતી ગરમીને દૂર કરવા માટે અહીં આગળ વોટર કુલિંગ સિસ્ટમ મૂકવામાં આવે છે. 2 વ્હીલર જેવા વાહનોની અંદર એર કુલિંગ સિસ્ટમ હોય છે, 4 વ્હીલર વાહનની અંદર વોટર કુલિંગ સિસ્ટમ હોય છે, બરાબર. 4 વ્હીલર વાહનની અંદર જે એન્જિન છે એ 3 થી 4 પિસ્ટનનું હોય છે, બરાબર. તો માટે એની અંદર ગરમીનું પ્રમાણ વધારે ઉત્પન્ન થાય, ગરમી વધારે ઉત્પન્ન થાય માટે એમાં વોટર કુલિંગ સિસ્ટમ ગોઠવવામાં આવી છે. જ્યારે એર કુલિંગ સિસ્ટમ 2 વ્હીલરમાં, એટલે 2 વ્હીલરમાં એક પિસ્ટનનું એન્જિન હોય, બરાબર. તો એક પિસ્ટનમાં એટલી બધી ગરમી ઉત્પન્ન થાય નહીં અને આપણે હવાથી ઠંડુ કરી શકીએ માટે એમાં એર કુલિંગ સિસ્ટમ મૂકેલી છે. તો આપણે આજે વોટર કુલિંગ વધારે વાત આના પર ના કરતા આપણે ડાયરેક્ટ વોટર કુલિંગ સિસ્ટમનો મુદ્દો આપણે હાથ પર લઈ લઈશું. તો એન્જિન વોટર કુલિંગ સિસ્ટમ, તો એન્જિન વોટર કુલિંગ સિસ્ટમની અંદર આ આખો ડાયાગ્રામ અહીં આગળ તમને બતાવેલો છે, એક આકૃતિ બતાવેલી છે. એની અંદર તમને જુદા જુદા પ્રકારના ઘટકો દેખાઈ રહ્યા હશે. તો એ ઘટકો અહીં આગળ તમને પહેલાં તો ઘટકોના નામ જણાવી દઉં. તો અહીં આગળ તમને આ જે દેખાઈ રહ્યું છે, આ જાળીવાળું, એ છે રેડિએટર. શું છે? રેડિએટર. પછી એની બાજુમાં જ આ આખું એક છે એન્જિન, બરાબર. તો આ છે રેડિએટર, આ છે એન્જિન, બરાબર. તો અહીંયાથી આ રેડિએટરની અંદર શું રહેલું હશે? પાણી રહેલું હશે, બરાબર. તો એ પાણી પછી અહીં આગળ શું આપેલું છે? હોસ પાઇપ. શું આપેલું છે? હોસ પાઇપ. પછી અહીં આગળ નીચે પણ હોસ પાઇપ આપેલી છે, બરાબર, ઉપર અને આ નીચેની હોસ પાઇપ, બરાબર. અહીં આગળ તમને દેખાતું હશે આ ફેન છે, પંખો, બરાબર. અહીં આગળ તમને પંખાની અંદર પછી અહીં આગળ એક આપેલું છે હીટર, બ્લોવર, ફેન ને હીટર, બરાબર. તો એને આપણે વારાફરતી આ જે બધા ઘટકો છે એ ઘટકોને આપણે વારાફરતી સમજીશું. તો અહીં આગળ પહેલું છે ટોપ રેડિએટર, બરાબર. તો રેડિએટરનું શું કામ છે? તો રેડિએટરની અંદર પાણી ભરાયેલું હોય. શું ભરેલું હોય છે? પાણી ભરેલું હોય છે, બરાબર. તો એ પાણી આ બધી જે લાઈનો અહીં તમને દેખાઈ રહી હશે એ લાઈનોની અંદર થી પસાર થાય છે, બરાબર. તો એ લાઈનોમાં શું થશે? પાણી રહેશે, બરાબર. અને ભાઈ પેલું રેડિએટર આપો મને, રેડિએટર આપો. તો આપણે એ રેડિએટરને આપણે જોઈ લઈએ કે કેવા પ્રકારનું રેડિએટર હોય છે. તો આપણી પાસે રેડિએટર પડેલું છે. તો આપણે આ છે રેડિએટર. રેડિએટર કવર થાય છે, જોઈ લેજો, બરાબર. આ છે રેડિએટર. જો અહીં આગળ કટિંગ સેક્શન આખું બતાવેલું છે. તો આ કટિંગ સેક્શનની અંદર આ રેડિએટરની આ પાઇપ છે, બરાબર.
આ ઉપરનો જે દેખાય છે તમને એ શું છે? સમજી લઈએ રેડિએટર છે બરાબર. તો રેડિએટરને આપણે સમજીએ તો આ જે ઉપરની પાઇપ છે બરાબર, આ ટોપ બરાબર, આ ઉપરનો ભાગ છે, આ નીચેનો છે બોટમ છે બરાબર. અહીંયા આગળ લખેલું છે ટોપ ટેન્ક અને લોઅર ટેન્ક બરાબર. એટલે ટોપ આ ઉપરની ટાંકી છે, આ નીચેની બરાબર. તો બે ભાગ આપેલા છે. અહીંયા આગળ આ જ્યારે અહીંયાથી અહીંયા પાછળ તમને દેખાઈ રહ્યું છે, અહીંયા આગળ એક પાઇપ છે, એ આ પાઇપ છે, અને અહીં નીચેની પાઇપ આ પાઇપ અહીં આગળથી જોઈન થયેલી હશે, અહીં આગળથી બરાબર. તો અહીં નીચેની પાઇપ તમને દેખાઈ રહી છે બરાબર. તો આની અંદર શું રહેલું હોય છે? પાણી રહેલું હોય છે. પછી આગળ સમજીએ છીએ, પહેલા બીજું સમજી લઈએ. તો આની અંદર પાણી રહેલું હોય છે. તો એ પાણી ક્યાં મોકલવામાં આવે છે એનું કાર્ય પછી સમજીએ આપણે. તો એ પાણીને અહીં આગળ તમને આ નીચેની પાઇપ દેખાતી છે, બોટમ રેડિએટર હોસ જેને કહેવાય બરાબર. તો અહીંયાથી પાણી આ ઉપરના ટાંકામાંથી પાણી ક્યાં જશે? પાઇપલાઇન દ્વારા નીચે જશે, અને ત્યાંથી અહીંયાથી ક્યાં જશે? એન્જિનની અંદર પાણી જશે. ક્યાં જશે? એન્જિનની અંદર પાણી દાખલ થશે. અહીંયાથી પાણી ક્યાં દાખલ થશે? એન્જિનની અંદર દાખલ થશે. તો એ પાણી એન્જિનની અંદર શું એમ જ જતું રહેતું હશે? ના. તો એન્જિન આ સમતલ જગ્યા પર, બંને કેવી જગ્યા પર છે? સમતલ જગ્યા પર છે. તો એન્જિનની રેડિએટરની અંદર જે પાણી રહેલું છે એ પાણીને શું કરવું પડશે? ખેંચીને એન્જિનમાં લઈ જવું પડશે. તો પાણીને ખેંચીને એન્જિનમાં લઈ જવા માટે શું મૂકવામાં આવે છે? વોટર પંપ મૂકવામાં આવે છે. શું મૂકવામાં આવે? વોટર પંપ બરાબર. તો અહીં આગળ તમને જે દેખાઈ રહ્યો છે આ ભાગ, એ છે વોટર પંપ. કયો પંપ છે? વોટર પંપ બરાબર. તો વોટર પંપનું કાર્ય શું? તો વોટર પંપનું કાર્ય પાણીને ખેંચવાનું. એટલે રેડિએટરમાંથી પાણીને ખેંચીને ક્યાં લઈ જશે? એન્જિનમાં લઈ જશે બરાબર. એટલે વોટર પંપ રેડિએટરનું કામ ખબર પડી ગઈ કે રેડિએટર શું કરે છે? તો પાણીનું એક સંગ્રહ કરે છે. પછી બીજું કામ તમને પછી સમજાવું કે પાણીનું સંગ્રહ કરેલું હોય એ પાણીને પાછું ક્યાં મોકલે છે? ઠંડા પાણીને વોટર પંપ ખેંચી લે છે. તો વોટર પંપનું કાર્ય શું થયું? પાણીને ખેંચવાનું. પછી ત્યાં આ એન્જિનની અંદર વોટર ચેનલ ઇન બ્લોક એન્ડ હેડ બરાબર, એની અંદર ગેલેરી બનાવેલી હોય પાણી માટેની, પાણીને આવવા જવા માટેની બરાબર. તો પાણીને અહીંયાથી ક્યાં જશે? એ ગેલેરીમાં દાખલ થશે. એટલે આજુબાજુ જે સિલિન્ડર અહીં આગળ તમને દેખાઈ રહ્યો છે બરાબર, આ સિલિન્ડર છે, એની અંદર શું રહેલો છે? પિસ્ટન રહેલો છે. જો અહીં આગળ આ સિલિન્ડર છે બરાબર, આ પિસ્ટન છે એની અંદર. તો આ જે વચ્ચેની જે જગ્યા પડી એ જગ્યાની અંદર શું ફેરવવામાં આવે છે? પાણી ફરે છે બરાબર. એ જગ્યાની અંદર પાણી ભરાઈ રહેશે. તો એ પાણીને અંદર રાખવામાં આવે છે. હવે પાણીને અંદર રાખી દેવામાં આવે છે, ઠંડા પાણી અંદર મોકલવામાં આવે છે બરાબર. એટલે જે એન્જિન ગરમ થાય છે એ એન્જિનની જે ગરમી છે એ ગરમીને શોષવાનું કામ કોણ કરશે? પાણી કરશે બરાબર. પાણી જે એન્જિનની જે ગરમી ઉત્પન્ન થાય છે સિલિન્ડરમાંથી, એ સિલિન્ડરમાં રહેલી ગરમીને શોષવાનું કામ કરે છે. એટલે પાણી પોતે કેવું થઈ જશે? ગરમ થઈ જશે. પાણી કેવું થઈ જશે? ગરમ થઈ જશે બરાબર. હવે અહીં આગળ ગરમ થયેલા પાણીને અહીં આગળ રોકી રાખવામાં આવે છે. તો ક્યાં સુધી રોકી રાખવામાં આવતું હશે? તો જ્યારે પાણી 78 ડિગ્રી સેલ્સિયસ ગરમ થાય ત્યાં સુધી. કેટલું? પાણી 78 ડિગ્રી સેલ્સિયસ ગરમ થાય ત્યાં સુધી. જે રીતે આપણી બોડીને, આપણા શરીરને એક ટેમ્પરેચરની જરૂર છે કે જ્યારે આપણે દવાખાને જઈએ તો આપણા શરીરનું ટેમ્પરેચર એ લોકો માપતા હોય, ડૉક્ટર લોકો. તો એ ટેમ્પરેચર અમુક ડિગ્રી હોવું જોઈએ. જો એનાથી ઓછું થાય તો પણ શરીરમાં પ્રોબ્લેમ છે, એનાથી વધી જાય તો પણ શરીરમાં પ્રોબ્લેમ છે બરાબર. તો એક બોડીનું ટેમ્પરેચર જેમ જળવાઈ રહેવું જોઈએ એમ આની અંદર પણ એન્જિનનું પણ ટેમ્પરેચર એક જળવાઈ રહેવું જોઈએ. તો એવરેજ અને પિકઅપ
વાહન કરી શકે, જે ફ્યુલનું દહન જે થવું જોઈએ એ પ્રોપર થઈ શકે, બરાબર. માટે આમાં એનું ટેમ્પરેચર જાળવી રાખવા માટે, બરાબર, અમુક ડિગ્રી એ ગરમ રહેવું જોઈએ, એ ટેમ્પરેચર જાળવી રાખવા માટે અહીં આગળ પાણીને રોકી રાખવામાં આવે છે કે કેટલા ડિગ્રી સેલ્સિયસ, 78 ડિગ્રી સેલ્સિયસ પાણી ગરમ થાય ત્યાં સુધી રોકી રાખવામાં આવે છે, બરાબર. તો એ રોકી રાખવાનું કામ કોણ કરે છે? અહીં આગળ જો પાણી છે એ એન્જિનની ગરમી શોષીને 78 ડિગ્રી સેલ્સિયસ ગરમ થાય ત્યાં સુધી એ એની ગેલેરીમાં રોકાઈ રહેશે, બરાબર. પછી એ પાણી ક્યાં જતું રહેશે? બહાર 78ની ઉપર 78 થી 82 ડિગ્રી સેલ્સિયસ સુધી. ક્યાં સુધી? 82 ડિગ્રી સેલ્સિયસ સુધી પાણી રોકાઈ રહેશે, બરાબર. પછી 78 ડિગ્રી સેલ્સિયસે એને રસ્તો આપવામાં આવશે પાણીને બહાર નીકળવા માટેનો, એટલે ધીરે ધીરે પાણી બહાર નીકળી જશે અને 82 ડિગ્રી સેલ્સિયસ સુધી પાણીને બહાર કાઢી નાખો. જો 82 ડિગ્રી સેલ્સિયસથી પાણી વધારે ગરમ થઈ જશે તો એન્જિનને ખતરો છે, બરાબર. તો એન્જિન તમારું ખરાબ થઈ જવાની સંભાવનાઓ છે, સીઝ પણ થઈ જાય. એટલે 82 ડિગ્રી સેલ્સિયસ સુધી પાણીને બહાર કાઢી નાખવું પડે. 78 થી 82 ડિગ્રી સેલ્સિયસ, 78 ડિગ્રી સેલ્સિયસે વાલ્વ ખુલવાનું ચાલુ થાય અને 82 ડિગ્રી સેલ્સિયસ સુધી પૂરેપૂરો વાલ્વ ખુલી જાય અને પૂરેપૂરું જે ગરમ પાણી છે બધાને કાઢી નાખવામાં આવે છે, બરાબર. તો અહીં આગળ હવે પાણી, તો એને રોકી રાખવાનું કામ કોણ કરશે તો એ જોઈએ. તો અહીં આગળ તમને થર્મોસ્ટેટ વાલ્વ દેખાશે. શું દેખાય છે? થર્મોસ્ટેટ વાલ્વ. થર્મોસ્ટેટ વાલ્વ એક સેન્સર છે. એનું કામ શું છે તો કે પાણી કે 78 ડિગ્રી સેલ્સિયસ પહેલાં ના નીકળી જવું જોઈએ, કે 76 ડિગ્રી સેલ્સિયસ પાણી ગરમ થયું છે તો 76 ડિગ્રી સેલ્સિયસ ગરમ થયેલું પાણીને બહાર કાઢવા દે, નીકળવા દે નહીં. જ્યારે એને કીધેલું છે, એને કહેવામાં આવ્યું છે કે એની અંદર સેટ કરવામાં આવ્યું છે, બરાબર. તો કે જ્યારે પાણી 78 ડિગ્રી સેલ્સિયસ ગરમ થાય ત્યારે જ એને નીકળવા માટે રસ્તો આપવાનો, બાકી નીકળવા માટે રસ્તો આપવાનો નથી, બરાબર. તો એવું એને જણાવી દીધેલું છે, બરાબર. તો એ જ્યાં સુધી 78 ડિગ્રી સેલ્સિયસ પાણી ગરમ નહીં થાય ત્યાં સુધી એને નીકળવા માટે રસ્તો આપશે નહીં, કારણ કે બહાર નીકળવા માટે એક જ રસ્તો, આવવા માટે એક રસ્તો, બહાર નીકળવા માટે એક જ રસ્તો. બહાર નીકળવા માટે અહીંયા થઈને જ નીકળાય. થર્મોસ્ટેટ વાલ્વ એને જગ્યા આપે તો જ પાણી નીકળી શકે, બાકી નીકળી શકે નહીં. તો થર્મોસ્ટેટ વાલ્વ ઓપન ધીરે ધીરે થશે, 78 ડિગ્રી સેલ્સિયસ પાણી ગરમ થશે એટલે, અને પછી પાણી ક્યાં આવશે? પાછું રેડિએટરમાં. હવે પાછા રેડિએટરમાં આવ્યા આપણે, બરાબર. અહીં આગળ તમને વોટર પંપ, ગેલેરી, પછી થર્મોસ્ટેટ વાલ્વનું કાર્ય ખબર પડી ગઈ છે. હવે પાછા રેડિએટરમાં આવીશું. તો અહીંયાથી કયું પાણી ગયું? ઠંડુ પાણી ગયું. અહીંયા થઈને થર્મોસ્ટેટ વાલ્વે જગ્યા આપી દીધી 78 ડિગ્રી સેલ્સિયસ થયેલું પાણી, બરાબર. 82 ડિગ્રી સેલ્સિયસે થર્મોસ્ટેટ વાલ્વ ધીરે ધીરે 78 ડિગ્રી સેલ્સિયસ ખુલવાનું ચાલુ કરે અને ધીરે ધીરે 82 ડિગ્રી સેલ્સિયસ સુધી વાલ્વ પૂરેપૂરો ખુલી જશે. હવે વાલ્વ પૂરેપૂરું ખુલી બધું પાણી બહાર નીકળી જશે અને આ બાજુથી જે ઠંડુ પાણી છે, ઠંડુ પાણી પાછું એડ થવાનું ચાલુ થઈ જશે. આ બાજુથી પાણી નીકળશે અને આ બાજુથી ઠંડુ પાણી એડ થતું જશે. એટલે 78 ડિગ્રી સેલ્સિયસથી ટેમ્પરેચર ઘટવા લાગશે 76 જેટલું. 78 ડિગ્રી સેલ્સિયસની ઉપર 77 ડિગ્રી સેલ્સિયસ થાય એટલે તરત આ જવાનો રસ્તો બંધ કરી દેશે, કારણ કે એને 78 ડિગ્રી સેલ્સિયસ ગરમ થયેલું જ પાણી બહાર કાઢવાનું કીધું. 77 ડિગ્રી થયેલું પાણી નહીં, એટલે 77 જેવું તાપમાન ઘટશે એવું તરત એ બંધ કરી દેશે. જેવું 78 થશે એવું તરત એને ખોલી નાખશે, બરાબર, જવાનો રસ્તો આપી દેશે. તો એ રીતે એને સેટ કરેલો હોય છે. તો અહીંયાથી આ સિસ્ટમ આખી ખબર પડી ગઈ. હવે ગરમ થયેલું પાણી ક્યાં આવે છે? રેડિએટરમાં આવે છે. તો રેડિએટરમાં અહીંયાથી તો ઠંડુ પાણી આપણે મોકલવાનું છે, તો ઠંડુ કઈ રીતે કરવામાં આવશે? તો અહીં આગળ મેં તમને રેડિએટર આગળ બતાવ્યું, તો એ પ્રમાણે અહીં આગળ એક લાઈન દોરેલી હોય છે, બરાબર. એક લાઈનો આપેલી હોય છે અને એક ફિન્સ એટલે કે નાના નાના ખાંચાવાળા માર્ગ અહીં આગળ આપેલા હોય છે. આમ નાના નાના ખાંચા તમને જોવા મળશે, બરાબર. તો એ ખાંચા શા માટે આપેલા હોય છે? અને ઊભી નળીઓ આ રીતે કરેલી હોય છે, બરાબર. આની અંદર નાના નાના આ રીતે ખાંચા પાડેલા હોય છે. તો અહીંયાથી અહીં આગળ તમને રેડિએટર ફેન દેખાતું હશે. રેડિએટર ફેનનું કાર્ય શું છે? અહીંયાથી હવા આપવાનું. એટલે અહીંયાથી જેવું થર્મોસ્ટેટ વાલ્વ જેવું ગરમ પાણીને મોકલશે એવું આ ફેન ચાલુ થઈ જશે. એટલે થર્મોસ્ટેટનું કનેક્શન ક્યાં છે? રેડિએટર ફેન જોડે. એટલે થર્મોસ્ટેટ વાલ્વ તરત સિગ્નલ કોને આપશે? ફેનને આપશે. એટલે પંખો કહેશે, થર્મોસ્ટેટ વાલ્વ કહેશે કે મેં ગરમ પાણીને મોકલ્યું છે, તારું કામ તારે જે કરવાનું હોય તું કર. એટલે એને ખો આપી દેશે. એટલે તરત આ રેડિએટર ફેન છે એ ફરવાનું ચાલુ કરી દેશે અને જે આની અંદર જે ગરમ પાણી ગયેલું છે એ ગરમ પાણીને ઠંડુ કરવાનું કાર્ય કરે. એટલે આ રેડિએટર ફેન છે એ શું કરે છે? બહારની જે વાતાવરણની હવા છે એ હવાને અંદર લાવશે, બરાબર. તો વાતાવરણની હવા અંદર જશે એટલે આ જે એ હવા અંદર આ જે ફિન્સ રહેલા છે એ ફિન્સમાં ભરાશે
અને એ ફિન્સની અંદર જે પાઇપલાઇન છે એ પાઇપલાઇનની અંદર જે ગરમ પાણી રહેલું છે, ગરમ પાણી શું થઈ જશે? ઠંડુ થઈ જશે. હવે બીજું અહીં આગળ સમજીશું. અહીં આગળ એક રેડિએટર કેપ રાખેલી હોય છે, બરાબર? અહીં આગળ રેડિએટર કેપ છે, બરાબર? તો રેડિએટર કેપમાં શું થશે કે રેડિએટર કેપ અહીંયાથી ગરમ પાણી આવ્યું હતું, બરાબર? તો ગરમ પાણીની અંદર શું એની વરાળ બની હશે, તો વરાળને બહાર કાઢવી પડશે. જો વરાળને બહાર કાઢવામાં નહીં આવે તો રેડિએટર શું થઈ જશે? બ્લાસ્ટ થઈ જશે. એટલા માટે અહીં આગળ રેડિએટર કેપની ઉપર એક વાલ આપેલો હોય છે. અહીં આગળ તમને બતાવી દઉં, બરાબર? આ છે વાલ, બરાબર? આ શું છે? આ છે વાલ, બરાબર? તો આ વાલ આપેલો છે. આ વાલ શું કરે છે કે પાણી વધારે ગરમ થાય, ગરમ થયા પછી જે વરાળ બને છે એ વરાળને શું કરવાનું કામ કરે છે? બહાર કાઢવાનું કામ કરે છે. વરાળને બહાર કાઢવાનું કામ કરે છે. તો અહીંયાથી વરાળ બહાર નીકળીને પછી ક્યાં જશે? જો અહીંયા આગળ એક્સપ્લેન ટેન્ક એન્ડ કેપ, બરાબર? અહીંયા આગળ શું આપેલું છે? રિઝર્વર ટેન્ક આપેલી છે. રિઝર્વર ટેન્કની અંદર વરાળ બહાર નીકળી જશે. વરાળની સાથે થોડું પાણી પણ નીકળ્યું હશે, તો એ પાણી પણ ક્યાં ભરાઈ રહેશે? રિઝર્વર ટેન્કમાં ભરાઈ રહેશે. અને અહીંયાથી એક વાતાવરણમાં પાઇપ છોડેલી છે, એ પાઇપ દ્વારા પાણી જે નીકળશે એ ટેન્કમાં રહી જશે અને વરાળ બહારના વાતાવરણમાં છૂટી જશે, બરાબર? તો અહીં આગળ તમને આ વસ્તુ ખબર પડી કે રેડિએટરમાંથી ઠંડુ પાણી થઈને પાછું ઉપરથી ક્યાં જશે? નીચે જશે. નીચે ઠંડુ થયેલું પાણી પાછું એન્જિનમાં જશે. પછી થર્મોસ્ટેટ વાળા એને 78 ડિગ્રી સેલ્સિયસ ગરમ થશે એટલે એને જગ્યા આપશે. પછી ગરમ પાણી અહીં આગળ આવશે. ગરમ પાણીમાંથી વરાળ બનશે, વરાળ બહાર નીકળશે. એની સાથે થોડું પાણી નીકળશે, એ પાણી રિઝર્વર ટેન્કમાં જશે અને ટેન્કમાં થઈને પછી પાછું પાણી વરાળ બહાર વાતાવરણમાં આવી જશે, બરાબર? તો એ રીતે આખી સાયકલ ચાલ્યા કરે. તો અહીં આગળ બીજી લાઈન અહીં આગળ આપેલી છે હીટર, બરાબર? તો હીટરનું કામ શું છે કે શિયાળાની અંદર આપણે જ્યારે ગાડીમાં બેઠા હોઈએ ત્યારે ખૂબ જ ઠંડી હોય છે, બરાબર? તો અમુક ઠંડી લાગે એટલે પછી શું ગાડીની અંદર એવી વ્યવસ્થા કરેલી હોય કે તમે જેમ એસીનો આપણે ઉપયોગ કરીએ છીએ ઉનાળાની અંદર ઠંડક લેવા માટે, તો એ રીતે અહીં આગળ શિયાળાની અંદર આપણે ગરમ હવા પણ મેળવી શકીએ છીએ ગાડીમાંથી. તો અહીં આગળ હીટર કોર, તો આમાંથી શું કરવામાં આવે છે એ સમજો. તો અહીં આગળ હીટર કોર આપેલી છે, બરાબર? તો અહીં આગળ જે ગરમ પાણી થયેલું છે ને એ એન્જિનમાંથી ગરમ પાણીને ક્યાં મોકલવામાં આવે છે? હીટર કોરમાં. એટલે તમે જેવું હીટિંગ સિસ્ટમ ચાલુ કરો છો, તમે જેમ એસી ચાલુ કરો છો એ રીતે હીટિંગ, એમાં લાલ એરા આપેલા હોય છે અને લાલ ઉપર તમે લઈ જાઓ એટલે ગરમ હવા આવે અને ગ્રીન ઉપર તમે રાખો એટલે ઠંડી હવા આવે. એટલે રેડ ઉપર તમે લઈ જશો બટનને એટલે તરત અંદરથી ગરમ હવા આવવા લાગશે. એટલે તમે શિયાળાની અંદર તમને ઠંડી લાગતી હશે તો ઠંડી લાગશે નહીં. એટલે અહીંયા આગળથી એ ગરમી મેળવવા માટે, ગરમ હવા માટે શું કરવામાં આવે છે? અહીંયાથી શું કરવામાં આવે છે? પાણીને ક્યાં લઈ જવામાં આવે છે? હીટર કોરમાં લઈ જવામાં અને એની અંદરથી હવા પસાર કરવામાં આવે છે બ્લોવર દ્વારા. આ બ્લોવર છે, બરાબર? એના દ્વારા હવા પસાર કરવામાં આવે છે. એ હવા આ હીટર કોરમાં થઈને નીકળે છે બહાર. એટલે આપણી બાજુ કેવી હવા આવે? આ બાજુ તો સામાન્ય હવા હશે બ્લોવર દ્વારા ફેંકવામાં આવેલી, પણ એ હીટર કોરમાં થઈને પસાર થાય છે. એટલે હીટર તો કેવું હશે? અહીં ગરમ પાણી એની અંદર રહેલું છે, ગરમ થઈ ગયું હશે. એટલે એ ગરમ થયેલી હવા આપણી પેસેન્જર કમ્પાર્ટમેન્ટની અંદર આવે છે. એટલે આપણને શું? શિયાળામાં ગરમી અંદર ગાડીમાં રહેશે એટલે આપણે ઠંડી વધારે લાગશે નહીં. તો તમને આ કુલિંગ સિસ્ટમની અંદર મેં જે સમજાવવા જેવું મને લાગે બધું જ મેં તમને સમજાવી દીધું હોય. કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો અને તમને આમની અંદર બધી સંપૂર્ણ ખબર પડી ગઈ હશે એવી આશા રાખું છું. આભાર.